આજે મને એવી નથી ખબર કે કારખાનો 2 મહિના પછી હીરા ઘઉંમાં જઈને મને અચાનક જ હીરા દેખાતા બંધ થઈ જાય, કેમ કે દિવાળીનો વેકેશન ખુલ્યું છે, એનો મહિનો થવા આવ્યો છે, પણ હું આજે 2 મહિના પછી કામે આવ્યો છું. કારખાને પેલા આવો એટલે પેલા બધાને રામ રામ તો મળવું જ પડે, એટલે પેલા આપણે હંધાઈની પેલા બે શેઠને રામ રામ મળી લીધા, પછી હું આવી ગયો મારી ઘંટી, અને ઘંટી આવો એટલે પેલા આપણા ભાઈબંધોને બધાને ઘંટીયાથી રામ રામ તો મળવા જ પડે છે, એટલે મેં પેલા બધાને મળી લીધા રામ રામ, પછી બધાને રામ રામ મળીને પછી મેં કરી નાખી પ્લેટ સાફ, પછી નાખી દીધું પ્લેટ માથે ઓઇલ. 2 મહિનામાં તો કટોરામાં પણ કાટ લાગી ગયો એટલે એનામાં પણ ઓઇલ કરીને પછી હું લઈ આવ્યો તો મેનેજર પાસેથી 5 હીરાનો લોટ. પછી મેં આ ક્લાસમાં હીરો જોયો તો પણ આજે હીરો મને હાવ ઝીણો દેખાતો, કેમ કે મહિના અથવા 2 મહિના પછી તમે કામે બેહો એટલે હીરામાં તમને અનુભવ ઓછો થઈ જાય, એટલે આજે એના લીધે મને હીરા ઝીણા દેખાતા, એટલે પછી કટોરામાં હીરો ચડે ને ગણપતિ દાદાનું માતાજીનું નામ લઈને મેં કરી દીધું પછી હીરા બનાવવાનું. પણ હજી તો એક હીરો બનાવ્યો તો અચાનક જ હીરામાં ડાસ આવવા મળ્યા, એટલે આજે કટોરામાં ને પ્લેટનું બેનું લેવું પડે મતું રેવલ, એટલે પછી એટલી જ વારમાં શેઠે બોલે લીધા લેવલ વાળા ભાઈને લેવલ લેવ, અને પછી રેવલ લેવાઈ ગયો એટલે સા આપીને પાછું મેં કરી દીધું હીરા બનાવવાનું. અને પછી એટલી વારમાં એક લોટ બની ગયો એટલે પછી એક લોટ દઈએ પાછો હું લઈ આવ્યો 2 લોટ, એટલે પછી એમાંથી 2 માંથી એક લોટ બનાવ્યો તો વાગી જતા 12:30, એટલે પછી અમે બેસી ગયા જમવા, પછી જમીન 1:30 વાગે લગી આરામ કરીને પાછા બેસી ગયા કામ, અને બપોર પછી રાગે પડી ગયો એટલે એક પછી એક લોટ બનાવવાનું કરી દીધું. અને સાંજે પછી 5:45 વાગી જાય એટલે લોટ દઈને ઘંટી બંધ કરીને પછી હું નીકળી ગયો ઘર બાજુ.